તો ગાઈસ આ તો સર પરિકાનો બર્થડે સીધું તું વિશ કરી મમ્મા હા રામ મમ્મીને વિશ કરી તો ગાઈસ ચલો મેં તો જતા ગોજીને કે વિશ કરી અને પરિકા માટે લાવ્યો ગિફ્ટ હા જો હાલે ગિફ્ટ લાવ્યો મમ્મી શું ગિફ્ટ ચલાય આજનું નહીં લાવ્યો ચાલ નહીં લાવ્યો કે જૂની આલુ કોઈ નહીં ચલો પરિકા માટે ગિફ્ટ પેલા બર્થડે વિશ કરીએ હા ચેવો હોભરી ગયો તો હોભરી ગયો મારી વાતો ના તો આ વાત નહીં હવે મોટે તે નહીં દીકરા હું તો જો હવે મારા મોબાઈલ ચાર્જિંગ માં ગયો હેપી બર્થડે થેન્ક યુ બેટા મમ્મી શું કીધું ના હેપી બર્થડે થેન્ક યુ મમ્મી સુખી ભાવ કે મમ્મી ગિફ્ટ લાવ ગિફ્ટ ચોકલેટો ચોકલેટ તો ગાઈસ આ તો પરિકા ભાઈનો બર્થડે હતો ગાઈસ પરિકાનો બર્થડે ફ્રીજમાં મેલી ઠંડી કરવા અને હું લાવ્યો ગિફ્ટ લે તું મમ્મા ના થેન્ક યુ બેટા થોડું થોડું અને હું સર મને એવું ખબર હું સર કદાનો સર પ્રધાન સગા તારે તો અકેલા હું જોઈ હતી અઠવાડિયે પહેલા મકો હું સો હા અબ તો ગાઈસ મેં इसने गिफ्ट आदि અલ્યા તો ડેર દઉં લાવવા વાળતો ચોદીન ચોદીની ચેન છે. દોરો દોરો. મસ્ત લાગે ને એવું છે ગાઈસ થેન્ક યુ સ્નેક ચેન સ્નેક ચેન Snake chain. ચેન કહેવાય ચેન જ કહેવાય એટલે જાતે માનના કરે હા. બસ મને યાદ રહે મસ્ત સરસ લાગે હવે ચોદીન ને છે પહેરવા બોલો અને આ તો કેવું સ્વાધીન મંગળસૂત્ર નહીં કેવું સારી થેન્ક યુ ગાઈસ આ તો પરિકા ભાઈનો બર્થડે હતો જે પણ વિશ કરી પણ ને બહુ મને વિશ કરી પણ થેન્ક યુ કહેવાનું બાકી છે તો ગાઈસ જેને બધાએ વિશ કરી જેને ના કરી એમને પણ અમારા ફેમિલી તરફથી પરિકા તરફથી થેન્ક યુ બર્થડે ઉજવવાનું જ નહીં પણ ખાલી છોકરા માટે ચોકલેટો લાવી તો તે આપી અલગ બધી ચર્ચા કરે પહેરવાની ચર્ચા કરે તો ગાઈસ છે ને પરિકા ભાઈનો બર્થડે હતો આજે પણ આ બર્થડે નહીં મનાવ્યો અમે તમારે બર્થડે મનાવે ને કરણ છે આપણું ગ્રુપ કીધું ને એટલે બર્થડે મનાવે નહીં પણ નાનો છોકરો હોય એ માટે ચોકલેટ લાવે ચોકલેટ આપી બરોબર ચાલે ચોકલેટો લાવીને છોકરા વેચ મારવાય બર્થડે આપણે હાલ ના મનાવાય ને હા તો એવું બધું ના કરાય ખાસી 2 કલાક બે હતો જેના આ શું લેતા એમાં કાજલ કોની પડી